CC 2024 એકદમ કોન્સેપ્ટ વાળો પ્રશ્ન. બે હોડીઓ છે અનુક્રમે 36 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા તરફ આગળ વધી રહી છે અને એને ટકરાવવાના 1 સેકન્ડ પહેલા બે હોડીઓ વચ્ચેનું અંતર. ટૂંકમાં આપણને ઇનડાયરેક્ટલી એવું પૂછ્યું છે કે ભાઈ બંને હોડી એકબીજા તરફ જતી હોય, 1 સેકન્ડ પહેલા ટકરાતી હોય, એનો મતલબ એમ કે ભાઈ 1 સેકન્ડમાં બંને કેટલું અંતર કાપશે. બરાબર છે. ટૂંકમાં પ્રશ્ન આવો પૂછ્યો છે આપણને. ઇનડાયરેક્ટલી પૂછ્યો છે પણ તમને મસ્ત એવો કોન્સેપ્ટ સાથે પૂછેલો છે. હવે આને આપણે જોવાનું છે કે ભાઈ કઈ રીતે સોલ્વ કરી શકે. માની લો કે ભાઈ આપણને કીધું છે ભાઈ કે 36 કિલોમીટર વાળી આ બાજુથી જતી હશે, 90 વાળી આ બાજુથી જતી હશે. બરાબર છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે 1 સેકન્ડમાં, તો આપણે સૌથી પહેલા તો આ જે કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. અને આપણને ખબર છે કે ભાઈ 36 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને 5/18 એટલે 5/18 વડે ગુણો તો આપણો જવાબ આવશે એ મીટર પ્રતિ સેકન્ડ આવશે. 5/18 શું કામ? સૌથી પહેલા એ પ્રશ્ન થાય તો એનો મતલબ એમ છે કે ભાઈ કિલોમીટર છે તો એના મીટરમાં ફેરવો તો 1000 થાય અને કલાક છે એની સેકન્ડમાં ફેરવો તો 3600 થાય અને આ બંનેના છેદ ઉડાડો એટલે 5/18 થાય. અને તમારે જોઈ લેવાની છૂટી, જ્યારે પણ તમને કિલોમીટર પ્રતિ કલાક પ્રશ્નમાં આપેલા હશે ત્યારે એ હશે એ 18ના ગુણાંકમાં હશે. એટલે તમારા છેદ છે એ બહુ આસાનીથી ઉડી શકે. એટલે ભાઈ 36, 18, 2, 36 અને ટૂંકમાં હવે આપણે જે અહીંયા જોવાનું છે કે ભાઈ 2, 5, 10 એટલે કે ભાઈ આ હોડી છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ ચાલશે. અને આનું જોવા જાય કે ભાઈ 90 એને ગુણ્યા 5/18 તો આના માટે છે કે ભાઈ 18, 5, 90 અને 5, 5, 25 એટલે કે ભાઈ 25 મીટર પ્રતિ સેકન્ડ આ કાપશે. હવે બંને સાથે મળીને 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 10 એને વત્તા 25 એટલે આપણો સીધો જવાબ આવશે 35 મીટર અંતર કાપશે બંને. બરાબર છે. તો આવા જ પ્રશ્નોની પ્રેક્ટિસ જો તમારે કરવી હોય અને તમને એવું લાગતું કે તમારી પ્રેક્ટિસ થોડી ઓછી થાય છે તો ટેલિગ્રામ ચેનલ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેજો. પ્રેક્ટિસ PDF ત્યાં એકદમ ફ્રીમાં બધા જ ચેપ્ટર માટે આપીએ છીએ અને જો તમારે ફાઉન્ડેશન શીખવું હોય તો YouTube ચેનલ બંનેની લિંક બાયોમાં આપી દીધી છે તો જોઈન કરી લેજો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવા જ પ્રશ્ન સાથે, આવા જ નેક્સ્ટ શોર્ટ્સમાં. બરાબર છે. ચલો.